જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હવે પહેલાંના વખતમાં કેરળમાં એક પંથાનમ નંબૂદરી બ્રાહ્મણ થઈ ગયેલા. એમને કોઈ સંતાન નહોતું. બહુ પરમ સંત હતા અને કૃષ્ણ ભગવાનના ભક્ત હતા. ભગવાનની દયાથી એમને 42-43 વર્ષે સંતાન થયું અને એ પુત્ર જન્મી અને 6 મહિનામાં એનું દેહાંત થઈ ગયું. એટલે ત્યાર પછી એ પુંથાનમ નામના નાબુદ્રી બ્રાહ્મણને સંસારમાંથી મું ઉઠી ગયો. એમની જોડે મિલકતમાં ફક્ત એક જ ગાય હતી. એટલે એમણે નક્કી કર્યું કે હું આ ગાય ગુરુવાયુ ભગવાનને સમર્પિત કરી દઈશ. દક્ષિણમાં ગુરુવાયુપુરમ નામનું વિષ્ણુ ભગવાનનું એક બહુ મોટું તીર્થ છે. એટલે એ નીકળ્યા, ગાયને સરસ રીતે શણગારી. દૂધણી ગાય હતી, ગાય લઈ અને જતા હોય છે. તો ભગવાને એની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. તો રસ્તામાં એક વાછરડું ભૂખે મળતું હતું, એની મા મરી ગયેલી. એ પુંથાન નામના બ્રાહ્મણને થાય છે કે હું આ ગાય લઈને ભગવાનને સમર્પિત કરીશ, એના કરતાં વાછરડું જે મરી રહ્યું છે એને જો હું આપું તો એને મા તરીકે કામ લાગશે, એનું પેટ ભરાશે. આવી દિવ્ય દ્રષ્ટિ રાખી અને પુંથાનમ નામના બ્રાહ્મણે એ ગાય એ વાછરડાના માલિકને આપી દીધી. પછી પુંથાનમ ચાલતા ચાલતા ગુરુવાયુપુરમ ગયા. ત્યાં જઈને ભગવાનને પગે લાગ્યા અને એ ભગવાનની આગળ પગે લાગી અને રુદન કરતા હોય છે. ત્યારે પૂજારી કહે છે કે આજે સવારે મને ગુરુવાયુ ભગવાન મારા સ્વપ્નમાં આવેલા અને એમણે એમ કહ્યું કે પુંથાનમ આવી રહ્યો છે અને એને કહેજે કે એની આપેલી ગાય મને પહોંચી ગઈ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જો ગરીબને, જરૂરિયાતવાળાને, દીન દુઃખી ભૂખ્યાને દાન કરો તે વસ્તુ સીધી ભગવાનને પહોંચે છે. અસ્તુ શ્રી. જય ભગવાન.